ગુજરાતી ફિલ્મ બેલા એક મહિલા કેન્દ્રીય એક્શન અને ડ્રામા ફિલ્મ લાગે છે જેમાં મહિલા સશક્તિકરણ અને ભ્રષ્ટાચાર અને જુલમ સામે ન્યાયની શોધ પર ભાર મૂકવામાં આવ્યો છે। ટ્રેલર્સમાં જોવા મળતી વાર્તાના મુખ્ય અંશો નીચે મુજબ છે। નાયિકા ફિલ્મ બેલા પ્રેનલ ઓબેરોય દ્વારા ભજવાયેલ નામની એક દ્રઢ નિશ્ચયી મહિલાની આસપાસ ફરે છે જે એક હિંમતભરી યાત્રા શરૂ કરે છે। મુખ્ય સંઘર્ષ બેલાને ભ્રષ્ટ રાજકારણીઓ અને મીડિયા સહિતની શક્તિશાળી તાકાતો સામે ન્યાય મેળવવા માટે ઊભી થતી બતાવવામાં આવી છે। આવાજ દબેગી નહીં, અવાજ દબાશે નહીં ટેગલાઇન તેના સંકલ્પ પર ભાર મૂકે છે। થીમ્સ ફિલ્મને સામાજિક રીતે પ્રેરિત વાર્તા તરીકે વર્ણવવામાં આવી છે જે મનોરંજનથી પર છે અને તે મહિલાઓ માટે એક અવાજ અને ભ્રષ્ટ વ્યવસ્થાનો પ્રતિકાર કરવાનો સંદેશ આપે છે। તે દર્શાવે છે કે કેવી રીતે એક સામાન્ય મહિલા શક્તિશાળી સંસ્થાઓ સામે ઊભી રહી શકે છે। શૈલી તેને એક્શન અને ડ્રામા ફિલ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે અને તેને તીવ્ર સંઘર્ષો સાથે કોર્ટરૂમ ડ્રામા તરીકે પણ વર્ણવવામાં આવી છે। ટ્રેલર્સ અદ્યતન સિનેમેટોગ્રાફી અને વાસ્તવિક ખ્યાલ સૂચવે છે। પ્રેરણા આ ફિલ્મ કથિત રીતે વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે। નાણાકીય પાસું સંભવતઃ પેટાપ્લોટ એક વર્ણનમાં ઉલ્લેખ છે કે બેલા પોતાની બાયોપિક બનાવવા માંગે છે પરંતુ તેની પાસે ભંડોળ નથી અને અંશુ એક મોટા ઉદ્યોગપતિ નામનો એક પાત્ર તેના ખાતામાં 10 કરોડ ટ્રાન્સફર કરે છે। આ એક મહત્વપૂર્ણ પ્લોટ પોઇન્ટ અથવા સારાંશમાંથી એક ગેરસમજ હોઈ શકે છે। મુખ્ય કલાકારો બેલા પ્રેનલ ઓબેરોય, મણિરામ ચેતન દયા, માધવરાવ પ્રશાંત બારોટ, લલિત જીગ્નેશ મોદી, સિનિયર રિપોર્ટર નિર્મિત ઠાકર। રિલીઝ તારીખ આ ફિલ્મ 30 મે 2025ની આસપાસ રિલીઝ થવાની અપેક્ષા છે। કેટલાક સૂત્રોએ 23 મે 2025ના રોજ ગુજરાતના તમામ સિનેમાઘરોમાં તેની રિલીઝનો પણ ઉલ્લેખ કર્યો છે। આવી જ વધારે જાણકારી માટે આ ચેનલ ટિપટોપ ગુજ્જુને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કમેન્ટ ભૂલતા નહીં।